પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરથી દેશની મહિલાઓનું સન્માન અને સ્વાભિમાન વધાર્યું છે। ત્યારે પીએમ મોદી 26 મેના રોજ વડોદરા મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ વડોદરામાં સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 700 મીટરનો રોડ શો પીએમ મોદી કરશે। ખુલ્લી જીપમાં પીએમ મોદીનું મહિલાઓ સ્વાગત અને સન્માન કરશે। 30,000 મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરશે। રોડ શોના રૂટ પર 15 સ્ટેજ બાંધવામાં આવશે। સ્ટેજ પર મહિલાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી પીએમનું સ્વાગત કરશે। મહિલાઓ થાળીમાં સિંદૂર અને અક્ષતથી પીએમ મોદીનું સન્માન કરશે। રોડ શોના રૂટને ત્રિરંગા કલરથી સજાવવામાં આવી રહ્યો છે। ડિવાઈડરની રેલિંગને પણ તિરંગા કલરથી રંગવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર અત્યારથી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા કોર્પોરેશન, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે। તંત્રે 20 કમિટીઓ બનાવી 150થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપી છે। રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂર અને સેનાના સન્માનમાં મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે। સાથે સુરક્ષાને ધ્યાને રાખીને 2 લેયર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ રૂટ પર ચેકિંગ પણ કરી રહી છે। પોલીસે પીએમ મોદીના રોડ શોને લઈ 25થી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેનાથી લોકો પર બાજ નજર રાખવામાં આવશે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।